એક વાર કીધું, 2 વાર કીધું, ન બોલ્યા. સ્વામી કે મેલી ઉજળી ન થઈ કે સેવડ મેલી તો મેલી જ રહી. સ્વામી કે રામ રામ કીધું તો જો બીજું કાંઈ કીધું હોય જય સ્વામિનારાયણ તો હાલો કદાચ ને કાંઈ વાંધો પડે. હે રામ તો તમે જાઓ છો સેવડ તો એ લેતા જાઓ છો. હા શમશાન યાત્રામાં નથી લઈ જતા. આ ગામનો ટીમ્બો જોયો ને. સ્વામી કે ગુણાતાન સ્વામી કે મેલીને ઉજળી આપણે કરવી છે પણ ન થઈ દો. એમ કોયલી નામનું ગામ. હે ભગવાન ક્યાં જન્મ લે ધર્મ અને ભક્તિ હોય ત્યાં. એવા મમુક્ષ જીવાત્મા હોય એને ઠેકે એને કુખે એને પેટે ભગવાન જન્મ લેશે. એમ કોયલી ગામની અંદર મકવાણા કુટુંબ લાલ બાપા અને સાંબુમાં એને પેટે આપણા ગુરુવર્ય જોગી સ્વામી મહારાજે જન્મ લઈ અને આપણને જન્મ મરણમાંથી મુક્તિ અપાવી છે. એનો જન્મ અનેકના જન્મ મરણને ટાળવા માટે છે. પણ ક્યાં ભગવાન જન્મ લેખો પડીને જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં. કોઈ એમ કહે છે કે સપૈયાની અંદર ભગવાન જન્મા સ્થૂળ દ્રષ્ટિએ બરાબર છે, પરંતુ સૂક્ષ્મ દ્રષ્ટિ લ્યો તો ખબર પડી કે ધર્મ અને ભક્તિ છે ત્યાં ભગવાન જન્મ લીધો છે. ગામને તો ખાલી નામ કેન્દ્રિત કર્યું છે. છપૈયા ગામ ખાલી કેન્દ્રિત બનાવ્યું છે, પણ ખરેખર જો એને લક્ષ્ય હતો એ ધર્મ અને ભક્તિનો. એમ આપણા ગુરુએ લાલ બાપા અને સાંબુમાં એને કેન્દ્રિત કરી અને એને કુખે જન્મ લઈ અને આપણને સદભાગી બનાવ્યા છે. આ આખો પ્રસંગ છે સ્વામી બાપાના ગુણ ચરિત્ર એને વિશે ગાવા વિશે. કારણ કે એના નિમિત્તે છે ને 25મી સ્વામી ધામમાં ગયા એની અંતર ધ્યાન લીલા છે એ નિમિત્તે છે. એટલે લોકમાં દ્રષ્ટિ જોઈએ જેને ગાડે બેહે એના ગીત ગાવાના હોય. પછી વરાજાને મૂકીને પછી અણવરને ઠપકારો. હા કઈ કઈ નામ લેવાનું. એ સેવામાં છે ને સેડા લૂતો હોય પગ લૂંટી જાય. હા બૂટ છે એને લૂઈ દે, એને સેડા આવે તો લોવાય નહીં, તરે લાગે તો પાણીમાં અગાય નહીં, કોઈ પાય તો પાય. પરાધીન જા કાશી કેદ. બરાબર ને કાશી કેદ કહેવાય એને. જો એટલે નજર કેદમાં રહે. એમ વરાજો થયો ત્યાં સુધી એને કાશી કેદ પડી ગઈ આખી જિંદગીની. હો મારા ભાઈ ધ્યાન રાખજો. પહેલે દિવસે તમારો રાજ ભઈ ગયો અને તમે પરાધીન થઈ ગયા તો પછી આખી જિંદગી તો એ થવાના મારા બાપ. શું ભાઈ જયંતિભાઈ બોલાય? પાણી પીવું તો મગાય. નરેન્દ્રભાઈ મગાય બોલો. પાણી તરસ લાગી તોય ન મગાય લ્યો, તોય સહન કરવું પડે. કારણ કે પ્રસંગ છે. શું કરું કા? એટલે જન્મ 1949 ભાદરવા સુધી એકાદશી. મહાન પુરુષો દિવસ કેવો નિર્માણ કરે છે. રામ ભગવાન આવ્યા ચૈત્ર સુધી નોમ, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા ચૈત્ર સુધી નોમ, કૃષ્ણ પરમાત્મા કાળો કાંદુડો રાતના 12 વાગ્યે. રાતના 12 વાગે જોયું ને સોંધને ઓલા નથી કહેતા કે જો રાતના 12 વાગે આવ્યા. બોલો. એમ આપણા પ્રાણ પ્યારા જોગી બાપા એને જન્મ લીધો
અને દિવસ કયો ભાદરવા સુધી એકાદશી. એટલે હંમેશને માટે આ ગામને આપણે દરરોજને માટે સવારમાં યાદ કરવાનું. શા માટે? આપને વસ્તુ આપી છે માટે. આ વસ્તુ આપણને આપી છે માટે કોયલી ગામને દરરોજને માટે આપણે યાદ કરવાનું. બસ. જન્મ થયો, પૃથ્વી પર આવ્યા, નાના મોટા થવા વર્ષ વીત્યું, દિવસ 500 વર્ષ થઈ ગયા. તેના ભાગ્યની અંદર મા બાપનું સુખ નહીં હોય લખ્યું હોય. પહેલાં માતાજી ધામમાં પધાર્યા, વરસ 1.5 વર્ષ થયું તો પિતાજી ધામમાં પધાર્યા. જેને ચારે ઉપરથી વાયરા વાતા હોય એને ખબર પડે કેમ છે કા મા બાપ વિનાનું જીવન એક દુઃખરૂપ છે. સ્કૂલ એટલે નિશાળ એની સુવિધા બહુ નહીં, પરંતુ હોય તો કેમ કરવું આમાં? કેમ જિંદગી કાઢવી? ક્યાં રહેવું? શું ખાવું? બોલો. પરંતુ મકવાણા કુટુંબ સજ્જન એને આ એક બાળકને બસાવી લીધો. ગાંગજી બાપા કહેવાતા હગા એને ત્યાં કર્યા. પાનબા હતા એને પણ હસવા. સાપુર, ઈવનગર, જુનાગઢ, વંથલી એની અંદર કુટુંબ હતું. કુટુંબની અંદર રહી અને પોતે પોતાનો જીવન વિતાવે છે. હંમેશને માટે બધાને સુખના દિવસ ભોગવવા જોઈએ, એને બદલે એને બધે આ દુઃખના દિવસ છે. બાળ અવસ્થા, કોમળ અવસ્થા એ દરેક પ્રકારના અંગનો વિકાસ છે. એ સમયની અંદર જૂનો રિવાજ 12 વર્ષે લગ્ન થાય. આ સાલ લગ્ન થયા હોય તો પછી બીજે 12 વર્ષ આવે ને ત્યારે લગ્ન થાય. એટલે અગાઉ વાત તો બધી થઈ ગઈ હોય. પહેલે પેટ હોય ને પેટે સાંડલા કરતા. આ બધા જૂના હતા ને બધું. હવે તો બધી પરિવર્તન થઈ ગયું અને સારું છે. એટલે જન્મ થયો એટલે 12મું વર્ષ આવે ક્રમ પ્રમાણે, એટલે 1.5-2 વર્ષની ઉંમર. એટલે ત્યારે હવના બાળકોને હવ તેડી અને લગ્ન વિધિ કરી અને ફેરવી લેવાના. કન્યાના પક્ષવાળા હોય એને લઈ જાય અને આમાં વર પક્ષવાળા હોય એ બે તેડી અને ત્યારે બધા ફેરા ફરે અને બધું વિધિ કરે. અને પછી જ્યારે સમય થાય ત્યારે સંસારની અંદર પ્રવેશ કરવાનો. પરંતુ વિકટ એવી છે સાપુરની અંદર રહી અને આવી રીતે દિવસ વિતાવતા. જેના ભાગ્યમાં ભગવાન લખ્યા હોય એ કોઈ દી જવાના નથી. 8 વર્ષ 9 વર્ષની ઉંમર થઈ એટલે ગામને આથમણી કોર ત્રિશ્વે મહાદેવ મંદિર છે શંકરનું, બહુ જૂનું પુરાતની છે બહુ. ત્યાં સંત મહાત્મા મઠાધારી બધા રહેતા હતા. કે હવે કે હવે તો આમાં રહેવું એના કરતાં કંઈક સાધુ થઈ જાય બાવા સંન્યાસી. ત્યાં ગયા, મહંતને મળ્યા અને વાત કરી કે મારે અહીંયા સાધુ થઈને રહેવું છે. એટલે ગામના છોકરા હતા એટલે મહંતે કીધું મા બાપ વિનાનો છોકરો હોય
અને તમારા અહીં ગામ છે, અમારે રખાય નહીં. એટલે બરાબર છે, જેના ભાગ્યમાં હોય ને એ બીજા કંઈ ન જાય. બસમાં બેઠા હોય તો ખિસ્સું કપાઈ જાય, જમવા બેઠા હોય પાટલે રોટલા લઈ જાય, પણ જેના કપાળમાં લખ્યું છે ને એમાં કોઈ લેવાનું નથી. એ વસ્તુ આપણા ભાગમાં લખી હતી, એના ભાગમાં ક્યાંથી હોય? આમેથી ગઈ. સાંભળે છે ને? જે વસ્તુ સામેથી ગઈ છતાંય પાણી લોકો લઈ શક્યા નહોતા, એના ભાગ્યમાં નહોતા. ભાગ્યમાં ભગવાન લખ્યા હોય તો સાધન કરવું ન રહે કશું. ભાગની અંદર ભગવાન લખ્યા હોય ને તો એને માટે ભગવાન છે ને ગમે ત્યાંથી મળી જાય છે. સામેથી આવે, સામેથી. નરસિંહ મહેતાને સામેથી ભગવાન મળ્યા. જેઠા મેર મઢડા એને ઘેરે ભગવાન સામેથી ગયા. પણ જેના ભાગ્યમાં ભગવાન લખાણા હોય ને એને માટે છે. એના ભાગ્યમાં નહોતા, સામેથી વસ્તુ ગઈ તોય ન સ્વીકાર્યા. બોલો, એ આપણા ભાગના છે, આપણા. આટલે લોકો ન રાખ્યા તો રાખી લે ને, હું વાંધો? જે કામ કરે એ કાંક તો કરશે ને. કેવજી અમુક આપણે મુદ્દા એમાંથી સ્વીકારવા પડે છે, સમજ્યા ને? જીવન વૃત્તાંત છે, બાળ ચરિત્ર છે, એની અંદર આપણે અમુક ક્યાંક જોવું પડે. સમજો, પછી છાપુરમાં રોકાણા, પછી ધીમે ધીમે કરતા 15-16 વર્ષની ઉંમર થઈ. પરંતુ ગુલાબ હંમેશને માટે દુઃખની અંદર રહી અને બીજાને સુખ આપે છે. દેશી ગુલાબ જો હતો ને એને ફરતી કોર કાંટા હોય અને એની અંદર ગુલાબનું ફૂલ બધા જો હોય અને લાખોને આનંદ આપતો હોય, એમ સ્વામીએ ગુલાબને ફૂલ સમાન કાંટાની અંદર રહી અને આપણને બધાને સુગંધ આપી છે. અત્યારના ગુલાબ છે ને એ કાંટા વિનાના થઈ ગયા, કલર બહુ આવી ગયા પણ ગુણ નહીં. સમજ્યા ને? કલર એક ફૂલની અંદર 4 પ્રકારના હોય પાખડીઓ. એક ફૂલની અંદર, છોડવામાં તો કદાચ હોય નોખી નોખી ડાળીઓમાં, પણ ખાલી એક ફૂલ હોય તો એની અંદર નોખી નોખી પાખડીમાં નોખા કલર હોય. એ કૃત્રિમ છે અને અસલ ગુલાબ છે કુદરત. ઊંઘ ના આવતી હોય ટીકડી ખાવ અને હુવો અને સાંજે ખીચડી દૂધ રોટલો ખાઈ સૂતા હોય અને સાંજે હુવાટાણે ભગવાન સ્વામિનારાયણ 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 કરતા સુઈ જાવ ને તો 2 કલાક ઊંઘ આવી જાય. હા, બાળક છે દિવસે ન વધે એટલો રાત્રિ વધે. હા, એ ઊંઘ છે, ઊંઘ એ કુદરતી બક્ષિસ છે. ઈશ્વરે આપણને માટે એક આપી બધી જો બક્ષિસ આપણને આપ્યું છે. બોલો, એટલે ગુલાબ પોતે કાંટાની અંદર રહી અને બીજાને સુગંધ આપે છે અને આ ગુલાબની કિંમત છે. એમ સ્વામી એનું જીવન ફરતી કોરથી કાંટાવાળું હતું. હા, અમુક ઠેકાણે સપોર્ટ મળે, અમુક ઠેકાણે ન મળે. બોલો,